તારીખ લગભગ 30 એપ્રિલ પછી હવામાનનો પલટો આવશે અને 30 મેથી 11 મે વચ્ચે ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના વિસ્તારોમાં ચોમાસા પહેલાંની ગતિવિધિઓ શરૂ થવાને લઈને આગાહી કરવામાં આવી છે. મે મહિનાની શરૂઆતમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને તેઓએ આગાહી કરી છે. સાથે જ અરબી સમુદ્રમાં ચક્રાવત એટલે કે વાવાઝોડાને લઈને પણ તેઓએ મોટી આગાહી કરી છે. કઈ તારીખોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, સાથે જ વાવાઝોડાને લઈને પણ શું માહિતી આપી છે, એ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતના વિસ્તારોમાં ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 30 એપ્રિલથી 11 મે સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને આંધી, વંટોળ સાથે વરસાદ વરસવાની શક્યતા છે. આવનારી 11 મે સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, તો બીજી તરફ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ વાતાવરણ પલટાવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સાથે સાથે 30 એપ્રિલ બાદ સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી શકે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. આના કારણે મે મહિનામાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે, જ્યારે આંધી અને પવનોનો માહોલ પણ રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મે મહિનામાં ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતાઓ છે. 8 મે આસપાસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. જોકે આ બાદ મેથી લઈને 4 જૂન સુધી અરબી સમુદ્રમાં સાયક્લોનનું નિર્માણ થશે. વાવાઝોડાના કારણે પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જોકે આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ રહેશે. જ્યાં સુધી કમોસમી વરસાદ ના થાય ત્યાં સુધી ધૂળકટ બેસશે નહીં. મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળકટ રહેશે અને પવનનું જોર ઘણું રહેશે તેવું તેમણે જણાવ્યું છે. જોકે કચ્છના ભાગોમાં પણ આંચકાના પવનની ગતિ 45 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહી શકે તેવું તેમનું માનવું છે. હવામાન અંગે જોઈએ તો હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી લગભગ તારીખ 30મી એપ્રિલથી વાદળો આવવાની શક્યતા રહેશે. ક્યારેક તો હમણાં વાદળો આવવાની શક્યતા રહેશે, પરંતુ મે માસની લગભગ 10-11 તારીખ સુધીમાં રાજ્યના મોટા ભાગના ભાગોમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદમાં ભારે પવન ફૂંકાશે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતના વિસ્તારોમાં હવે ધીમે ધીમે ચોમાસા પહેલાંની ગતિવિધિઓ શરૂ થશે, જેમાં 30 એપ્રિલથી લઈને 11 મે સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે, જેમાં ગાજવીજ અને ભારે પવન તેમજ આંધી, વંટોળ સાથે વરસાદ વરસશે.